ગુજરાતના વિખ્યાત માઇક્રોબાયોલોજિસ્ટ પદ્મશ્રી વલસાડના ડોક્ટર યઝદી માણેકશા ઇટાલિયાને પદ્મશ્રી સિકલ સેલ નામની બીમારી નાથવા માટે કામગીરી બદલ તેમને એવોર્ડ અપાયો છે। ઝી 24 કલાક સાથે યઝદી માણેકશા ઇટાલિયાએ ખાસ વાતચીત કરી છે। એવોર્ડ મળવો એ આનંદની લાગણી છે। 34 પદ્મશ્રી પુરસ્કારની પણ જાહેરાત કરાઈ છે। વલસાડના જાણીતા ડૉક્ટર અને સિકલ સેલ માટે કામ કરતા રહેતા એવા ડૉક્ટર યઝદી ઇટાલિયાને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થવા જઈ રહ્યા છે। ત્યારે આપણી સાથે ડૉક્ટર યઝદી ઇટાલિયા જોડાઈ ગયા છે। સર, સૌથી પહેલાં તો ઝી 24 કલાકથી આપને ખૂબ ખૂબ અભિનંદન। જે રીતે આપને પદ્મશ્રી મળવા જઈ રહ્યું છે, કેવું લાગી રહ્યું છે? બટ નેચરલ, ઇટ ઇઝ ઓલવેઝ અ પ્લેઝર। અને એક જે વલસાડ રક્તદાન કેન્દ્રે જે કામ ઉપાડ્યું છે સિકલ સેલ માટે, અને હું એવું માનું છું કે આ વલસાડ રક્તદાન કેન્દ્રએ જે કામ ઉપાડ્યું છે એની કદર છે સરકાર તરફથી, અને એમાં હું નિમિત્ત બન્યો છું તેનો મને ખૂબ ખૂબ આનંદ છે। જે રીતે સિકલ સેલ માટે આપણે કામ કર્યું છે, કઈ રીતના પડકારો રહ્યા સિકલ સેલ માટે? સિકલ સેલ એક આદિવાસીઓનો રોગ છે કે જેને અત્યાર સુધી એટલે કે 2006 સુધી એટલી ગંભીરતાથી કોઈ સરકારે જોયો નથી। 1952ની અંદર ભારતમાં આ રોગની શોધ થયેલી કે ભારતમાં સિકલ સેલ છે, પણ ત્યારથી 1978 સુધી એટલે કે જ્યારે મને પહેલો પેશન્ટ વલસાડમાં મળ્યો ત્યાં સુધી કોઈ એવું કામ થયું ન હતું કે લોકોને ખબર હોય કે આ એરિયાના વિસ્તારમાં સિકલ સેલનું પ્રમાણ છે જે વારસાગત છે અને આદિવાસીઓમાં છે। એ લોકોની પાસે પૈસા નથી, કોઈ દિવસ એ લોકો લેબોરેટરીમાં જઈને તપાસ નથી કરવાના, અને દે વેર મિસડાયગ્નોસ એન્ડ મિસટ્રીટેડ સો ફાર। પણ 1978માં જ્યારે મને પેશન્ટ મળ્યું ત્યારે આ પેશન્ટ આવ્યું ક્યાંથી, એટલે એના ફેમિલીમાં સ્ટડી કીધી, કારણ કે વારસાગત રોગ છે એટલે ફેમિલીમાં સ્ટડી કીધી। પછી એ ધોળિયા પટેલ કોમ્યુનિટીનું હતું એટલે બીજા ધોળિયા પટેલ લોકોને સ્ટડી કીધા, અને પછી તો જેટલા બી પેશન્ટો ટ્રાઇબલ વિસ્તારમાંથી આવતા હતા એ બધાને પણ એવું જ્યાં જ્યાં એવું લાગ્યું કે આ લોકોને કમરો થાય છે વારે ઘડીએ, એ લોકોની સ્પ્લીન મોટી છે, એ લોકોને સાંધાનો દુખાવો છે, એ બધાની ટેસ્ટ મેં મફતમાં કરવાની શરૂ કીધી, અને એ રીતે વધારે ને વધારે લોકોને ડાયગ્નોસિસ થયું। ખાસ કરીને પદ્મશ્રી મળી રહ્યું છે, શું કહેશો? પદ્મશ્રી મળી રહ્યું છે, ઇટ ઇઝ અ રેકગ્નિશન ઓફ ધ વર્ક વિચ વી આર ડુઈંગ। હું એકલો જ નથી કરતો, મારી સાથે આખી ટીમ છે। વલસાડ રક્તદાન કેન્દ્રના મારા સાથી ટ્રસ્ટીઓ, મારા સાથી કાર્યકરો, એ બધાની સાથે રહીને મેં કામ કીધું છે, અને જે કામ કીધું છે ખરેખર બહુ જ મોટી સંખ્યાના ટ્રાઇબલ લોકોને ફાયદો કરે એવું છે, અને એટલા જ માટે સરકારે મને એ એવોર્ડ માટે નિમિત્ત બનાવ્યો છે એમ કહું તો ચાલે। આ હતા ડૉક્ટર યઝદી ઇટાલિયા, તેમને જે પદ્મશ્રી એવોર્ડ મળવા જઈ રહ્યો છે, તો તેમણે પણ જે પદ્મશ્રી એવોર્ડ મળવાનો છે તે અંગે ખુશી વ્યક્ત કરી હતી। ઉમેશ પટેલ, ઝી મીડિયા।